લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। આવો જોઈએ શું કહી રહ્યા છે। અને સીઆરપીસી અને કાયદા હેઠળ 3,03,377 જેટલા વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં કરવામાં આવેલ છે। અને ખર્ચ નિયંત્રણની બાબતમાં આવે તો કુલ અત્યાર સુધી ગઈકાલ સુધી 544.94 કરોડની કિંમતની ડ્રગ્સ, સોના, ચાંદી, દારૂ, કેશ વગેરે જપ્ત કરવામાં આવેલ છે। એ પૈકી 524 કરોડની 130 જેટલા કિલોની કન્ટ્રાબેન્ડ ડ્રગ્સ, 11.13 કરોડના દારૂ, 7.58 કરોડના કેશ અને 1.88 કરોડની સોનું ચાંદી। અને એ પૈકી આવકવેરા વિભાગ તરફથી 6.98 કરોડ, ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્ટેટિક ટીમો દ્વારા 0.61 કરોડ જપ્ત કરેલ છે। અને મુખ્ય જિલ્લા છે એમાં સુરતમાં 0.94 કરોડ, વલસાડમાં 1.04 કરોડ સુરતમાં, 0.94 કરોડ વલસાડ અને 2.45 કરોડ અમદાવાદમાં, 1.24 કરોડ રાજકોટ, 0.54 કરોડ વડોદરા, 0.35 કરોડ નવસારી, 0.97 કરોડ અન્ય જિલ્લામાંથી। અને ચૂંટણી કેમ્પેન દરમિયાન 3 વખત ઉમેદવાર તરફથી હિસાબો રજૂ કરવાનો હોય છે। અને એ પૈકી પ્રથમ તપાસણી દરમિયાન 371 ઉમેદવારો પૈકી 282 ઉમેદવારો હિસાબ રજૂ કર્યા હતો અને 89 ઉમેદવારો રજૂ ન કરતા એમને નોટિસ પાઠવવામાં આવી હતી આરોપ તરફથી। અને બીજી વખતે 345 ઉમેદવારો હિસાબ રજૂ કરેલા હતા અને 26 ઉમેદવારો રજૂ નથી કરતા એમને નોટિસ પાઠવવામાં આવેલ છે। અને ત્રીજી તપાસણી લગભગ પૂરું થઈ ગયેલા છે। અત્યારે મારી પાસે જે આંકડા છે એ પ્રમાણે 230 ઉમેદવારો હિસાબ રજૂ કરેલ છે અને 12 ઉમેદવારોની હિસાબ રજૂ નથી કરતા નોટિસ પાઠવેલ છે અને 10 જે બેઠકોની ઉમેદવારોની ચકાસણી ચાલી રહ્યા છે અત્યારે। એટલે ગઈકાલનું સાંજ સુધીનો રિપોર્ટ છે। અને આચારસંહિતાની બાબતમાં કુલ અત્યાર સુધી 186 ફરિયાદો એમસીસીના, એટલે ફરિયાદો એટલે એમાં શું મોટો પણ છે, પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાનું અને કોઈ કેન્ડિડેટ કે અપક્ષ તરફથી આવેલા બધું ભેગા થઈને 186 ફરિયાદ મળેલ છે। અને બેનરો, પોસ્ટરો વગેરે છે કુલ 1,25,173, એટલે એમાં 1 લાખ ઉપર છે જાહેર ઇમારતો, બાકી ખાનગી ઇમારતની તેને પણ દૂર કરવામાં આવેલ છે। અને સી વિજિલમાં કુલ 2,829 ફરિયાદો મળેલા છે। એ પૈકી 195 પ્રથમ દૃષ્ટિએ જિલ્લા કક્ષાએ એનો ડ્રાફ્ટ કરવામાં આવેલ છે, બાકી 2,634 ફરિયાદો તપાસ કરીને આરઓ કક્ષાએ નિકાલ કરવામાં આવેલ છે। અને મતદાર યાદીની વિષય કરીએ એટલે આવતીકાલે મતદાન છે। ગુજરાતમાં 2019ના ચૂંટણી માટે કુલ મતદારો છે 4,51,52,373, 4,51,52,373। આમાં ત્રીજી જાતિ ટ્રાન્સજેન્ડરનું પણ ઉમેરેલા છે અને સેવા મતદારો પણ ઉમેરેલા છે। એ પૈકી સેવા મતદારો છે 26,693 છે, ત્રીજી જાતિ ટ્રાન્સજેન્ડરના 990 છે। અને પુરુષ સ્ત્રીના કહીએ તો પુરુષ 2,34,28,119, સ્ત્રીનું 2,16,96,571। અને ગુજરાતમાં દિવ્યાંગ મતદારોને પણ એમને આઈડેન્ટિફાઈ કરેલા છે। 1,68,054 દિવ્યાંગ મતદારો છે। એ પૈકી દૃષ્ટિના વિઝ્યુઅલી ઇમ્પેર્ડ કહેવાય, દૃષ્ટિના અશક્તતા એમાં લગભગ 36,000 છે। અને વાડી અને શ્રવણની અશક્તતા 15,700 જેટલા છે। અને શારીરિક અશક્તતા છે 73,000 ઉપરના છે અને અન્ય અશક્તતા 43,000 ઉપરના છે। અને આ લોકો માટે અમે સ્પેશિયલ અરેન્જમેન્ટ કરેલ છે, રેમ્પની વ્યવસ્થા, પીવાનું પાણી, ઓફકોર્સ આ વ્યવસ્થા બાકી માટે પણ કરેલા છે, પરંતુ વ્હીલચેર, સહાયક
અને ટ્રાન્સપોર્ટ ફેસિલિટી જે એમના માંગણી પ્રમાણે પણ અમે તૈયાર કરેલા છે. ને મતદાન મથકોની સંખ્યામાં આવીએ તો કુલ મતદાન મથકોની સંખ્યા 51,851 છે અને મતદાન મથકની સ્થળ જોઈએ તો 29,155 છે. એ પૈકી મતદાન મથકો સંખ્યા શહેરમાં 17,430, ગ્રામ્યમાં 34,421 અને મતદાન મથકની સ્થળની વાત કરીએ શહેરમાં 6,120, ગ્રામ્યમાં 23,035. અને પોલિંગ સ્ટાફ છે કાલે મતદાન માટે 2,23,775 જેટલા કર્મચારી અધિકારીઓ પોલિંગ સ્ટાફ તરીકે નિમણૂક કરવામાં આવે છે. એ પૈકી 57,000 ઉપરના પ્રિસાઇડિંગ ઓફિસર, એટલી સંખ્યામાં પ્રથમ પોલિંગ ઓફિસર અને 24,244 પુરુષ મેલ પોલિંગ ઓફિસર, 85,000 ઉપરના મહિલા પોલિંગ ઓફિસર અને 5,000 ઉપરના માઇક્રો ઓબ્ઝર્વર્સ, 6,000 ઉપરના સેક્ટર ઓફિસર્સ આવતીકાલના ડ્યુટી માટે તૈનાત છે. અને એના ઉપરાંત પોલીસ ફોર્સ તરફથી લગભગ 1,20,000 કરતાં વધારે પોલીસ કર્મીઓ આવતીકાલે ચૂંટણી માટે સલામતી વ્યવસ્થા માટે ફરજ બજાવશે. અને છેલ્લા 48 કલાકનું જે સાયલેન્ટ પીરિયડ છે ગઈકાલ સાંજે શરૂ થયેલા છે અને ગઈકાલ સાંજે પણ થોડા મેં બ્રીફ આપેલા છે. 48 કલાકમાં પ્રચારનું બંધ છે અને અમારા તંત્ર તરફથી પોલીસ તરફથી જે મતદારો નથી કે મતવિસ્તાર પર રહી શક્યા નથી કેમ્પેન માટે આવેલા મહાનુભાવોની બધા ચેકિંગ કરવા માટે એની સૂચના ડિટેલ સૂચના અમે અધિકારીઓને પણ આપેલા છે, મીડિયાને પણ આપેલા છે અને એનું પીરિયડ હજુ ચાલુ છે. એટલે એનું કઈ વસ્તુ કરવાનું છે એ બધા વિગતવાર ઓલરેડી મેં આપેલા છે. અને અમારા ફ્લાઇંગ સ્ક્વોડ સ્ટેટિક્સ ટીમ્સ બધા અરાઉન્ડ ધી ક્લાક તૈનાત રહેશે. અને કોઈ નાગરિકોની કંઈ કમ્પ્લેન કરવાનું હોય તો સીવીઝ એપમાં તો કરી શકાય અને 1950 પણ કરી શકાય. આ દરમિયાન 11:04 થી 19:05 સુધી એક્ઝિટ પોલ બંધની બાબતમાં પણ અગાઉ મેં બ્રીફ આપેલા છે અને ઓપિનિયન પોલનું પણ પ્રતિબંધ છે. અને ઉમેદવારની સંખ્યામાં આવી જતો 26 પાર્લામેન્ટરી બેઠકો માટે કુલ 572 ઉમેદવાર પત્રો રજૂ કરવામાં આવેલ હતી. એ પૈકી 120 રદ કરવામાં આવેલ હતી સ્ક્રુટની વખતે અને 452 માન્ય ઉમેદવાર હતી. એ પૈકી 21 ઉમેદવારો એમના પાછા ખેંચી લીધા હતી અને ફાઇનલી 371 કન્ટેસ્ટેડ કેન્ડિડેટ્સ અત્યારે ચૂંટણીમાં છે એના 26 પાર્લામેન્ટરી સીટ માટે. અને 4 વિધાનસભા પેટા ચૂંટણી માટે એટલે 21 ઊંઝા, 64 ધ્રાંગધ્રા, 77 જામનગર રૂરલ અને 85 માણાવદર માટે 82 ઉમેદવાર રદ કરવામાં આવી હતી. એ પૈકી 15 સ્ક્રુટની વખતે રદ કરવામાં આવેલી હતી અને 67 માન્યતા પ્રાપ્ત ઉમેદવાર પૈકી 22 ઉમેદવારો પાછા ખેંચી લીધા હતા. હવે છેલ્લે 45 ઉમેદવારો હરીફાઈમાં છે આ પેટા ચૂંટણી માટે. અને પોસ્ટલ બેલેટ માટે સુવિધા અને ફેસિલિટેશનની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. એમાં 1 લાખ કરતાં વધારે પોસ્ટલ બેલેટનું અમારા પાસે ઓલરેડી આવી ગયા છે. અને પછી ઈડીસી માટે એ તો કાલે જેનું ઈડીસી જરૂરત હોય એનું અમે જિલ્લા કક્ષાએ ત્યાં ફિલ્ડમાં આપેલા છે. એનું ટોટલ નંબર ઓફ પોસ્ટલ બેલેટ કેટલા હશે? ટોટલ બેલેટ પોસ્ટલ બેલેટ ટોટલ 2 લાખ ઉપર છે. 2,91,000 પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરવામાં આવેલ છે. એમાંથી 1,03,36 પોસ્ટલ બેલેટનું ફેસિલિટેશન સેન્ટર ઉપર મતદાન થયેલ છે. 1,03,000. હજી કાઉન્ટિંગ 1,03,000 હજી કાઉન્ટિંગના સમય સુધી જેમને પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરવામાં આવેલ છે એ લોકો એમનું મતદાન કરી અને પોસ્ટલ બેલેટ એ સંબંધિત આરોને મોકલી શકશે. અને કાઉન્ટિંગ માટે 28 સેન્ટરો છે. એ પૈકી 27 છે પાર્લામેન્ટરી એટલે 26 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી માટે. આણંદમાં 2 સેન્ટર છે
અને જામનગર રૂરલ માટે જે પેટા ચૂંટણી થાય છે તેના જગ્યાના અભાવના કારણે જામનગર રૂરલ એસેમ્બલી પેટા ચૂંટણી માટે અલગથી ચૂંટણી સેન્ટર એક રાખવામાં આવેલ છે. ટોટલ પોલીસ કર્મીઓ કેટલા છે? 1,20,000 ઉપર. 1,20,000 ઉપર. એક્ઝેક્ટ નંબર નથી. મિલિટરી અને પેરામિલિટરી ફોર્સ કેટલી બહારથી આવી રહી છે? સેન્કશન તો હા, પોલીસ સ્ટાફ વિશે અને એમની ફરજો વિશે આપ સૌ જાણો છો કે વાંધો નહીં. ઠીક છે. હા, 10 માર્ચે જ્યારે ચૂંટણીના તારીખો જાહેર થઈ છે તે દિવસથી જિલ્લા પ્રશાસન અને સમગ્ર પોલીસ તંત્ર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સંબંધિત કામગીરી તમામ હાથ ધરી છે. જે રીતે સીઓ સાહેબે કીધું, સમગ્ર રાજ્યમાં 10 તારીખથી ફ્લાઇંગ સ્ક્વોડ 563 શરૂઆત કરી અને સાથે સાથે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં સુરક્ષા જળવાઈ રહે તે માટે આપણે આંતરજિલ્લા ચેકપોસ્ટો ઇન્ટરસ્ટેટ બોર્ડમાં કોઈ ગુનાહિત ન જણાવતા આપણે પરત કરી છે. સાહેબે મેન્શન કર્યું એફએસ અને એસએસટી દ્વારા પણ 21 કેસો આપણે દારૂના લગત એટલે ઇલિસિટ લિકરના લગત કરી છે અને બુલિયનના લગત 2 કેસો. અને આ વખતે આપણે સૌથી વધારે સફળતા મળી છે એનડીપીએસ કેસો કરવામાં પણ ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન અને પોલીસના પ્રોએક્ટિવ એફર્ટથી આ શક્ય બન્યું છે. એના લીધે જ આપણા ગુજરાતમાં સીઝર સૌથી વધારે. સંજયભાઈ, અમારે એક ડિટેલ જોઈએ છે કે પોલીસ સ્ટાફિંગ ટોટલ કેટલો છે અને બહારથી એજન્સી આપણે આપું છું અને સાથે સાથે આપણે જેટલા કામ કરી છે આનું પણ એક આપણે વિગત આપી છે. તો ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ દ્વારા પણ આપણે 116 ચેકપોસ્ટો ઘણા બધા વાહનો ડિટેન્શન, ઇન્ટરસ્ટેટ ક્રિમિનલોને અરેસ્ટ આ બધું કામ કરી છે. ઇલેક્શનના પરિપ્રેક્ષ્યમાં આવતીકાલે જે ફોર્સ ડિપ્લોયમેન્ટ છે આમાં આપણા સીએપીએફ, ગુજરાત રાજ્ય અનામત પોલીસ દળ અને આપણા ડિસ્ટ્રિક્ટ અને સિટીના સિવિલ પોલીસ આપણે જે કહીએ તે અને ઓક્સિલરી ફોર્સીસ એટલે હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળ આ વખતે થોડુંક આપણા વધારાના પોલીસને જરૂરિયાત જણાતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પણ આપણે લગભગ 1035 ફોરેસ્ટ ગાર્ડ્સને પણ આપણે ફરજ ઉપર લીધી છે. તો કલેક્ટિવલી જે આવતીકાલના ચૂંટણી માટે પોલીસ વિભાગ દ્વારા સૌ તમામ જે વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે આ બધું આપણે કરી છે. તો આ દરેક જિલ્લા શહેર વિસ્તારોમાં સંબંધિત પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, એડિશનલ કમિશનર ઓફ પોલીસ, ડેપ્ટી કમિશનર, પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરો પોતપોતાના કાર્યક્ષેત્રમાં જે પોલિંગ સ્ટેશન લોકેશન્સ એના સંવેદનશીલતા જરૂરિયાતોને ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવશે અને સાથે સાથે અન્ય જે વીવીઆઈપી મૂવમેન્ટ હોય કે અન્ય સુરક્ષા સંબંધી કોઈ પણ પ્રશ્નો હોય આને પણ ધ્યાને રહીને તમામ પ્રકારનું વ્યવસ્થા ગોઠવશે. અને જરૂરી જે મોબિલિટી અને કમ્યુનિકેશન વ્યવસ્થા ગોઠવવાનો હતો આ પણ આપણા તરફથી વિસ્તૃત વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તો ટૂંકમાં કહીએ તો આવતીકાલે જે ચૂંટણી થનાર છે, વોટિંગ થનાર છે, આના માટે કોઈ નિર્ભીત વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ગુજરાત પોલીસ અને સંબંધિત તમામ જિલ્લા અને શહેર પોલીસ એકમો દ્વારા તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવે આંકડા આપી છે. સિવિલ પોલીસ જેમને આપણે જિલ્લા શહેર પોલીસ કહીએ એમના 44,000 પ્લસ છે અને જે ફોરેસ્ટના 1,055 છે અને સીએપીએફ 150થી વધારે કંપનીઓ છે. પીએફના કેટલા? 150થી વધારે. હું એક્ઝેક્ટ નંબર નથી કહી શકતો આમાં, થોડુંક આપણા ફ્લેક્સિબલ એ જ રીતે હા અંદાજે 120 હોય 130 હોય. અને સાથે સાથે આપણા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે રાજ્ય અનામત પોલીસ દળના પણ આપણા 12 કંપનીઓ છે. આ તો
એકદમ ચૂંટણી માટે તૈનાત કરેલા છે. તે ઉપરાંત પણ આપણા લો એન્ડ ઓર્ડર મેન્ટેનન્સ, વીઆઈપી મુવમેન્ટ અને બનતા કેટલાક પ્રકારના બનાવોની તપાસ અને અન્ય કામગીરી માટે પણ પોલીસ છે જ. અને સાથે સાથે સંવેદનશીલ વિસ્તારોમાં SRPF પણ તૈનાત રહેશે. ટ્રાફિકનું નિયમન પણ થશે. તો કોઈ પણ નાગરિકને, કોઈ પણ લો અબેડિંગ સિટીઝનને, વોટર્સને કોઈ પણ SRP ની પ્રકારની અનાનુકૂળતા ના થાય તે માટે આપણે તૈનાતી કરી છે. સંવેદનશીલ મતદાન મથકો કેટલા છે અને અતિ સંવેદનશીલ કેટલા છે આઈડેન્ટિફાઈ કરો. વલ્નરેબલ મતદાન મથકોના વિગતો તો આપી દીધા છે. સંવેદનશીલ Critical અને ક્રિટિકલ પોલીસ સ્ટેશન, વલ્નરેબલ પોલીસ સ્ટેશન માટે અમે એક્સરસાઇઝ 2 વખત કરેલા છે. અને આ ક્રિટિકલ પોલીસ સ્ટેશન અને સંવેદનશીલ જે જગ્યા છે, વલ્નરેબલ જગ્યા કહેવાય, એનું પણ અમે 2 વખત વેરિફિકેશન કરાવ્યા. નીચેથી સેક્ટર મેજિસ્ટ્રેટ અને સબ અવાજ નથી આવતો. પેલું નીચેનું બટન પુશ કરવાનું. આજે ક્રિટિકલ પોલિંગ સ્ટેશન્સ અને વલ્નરેબલ એરિયાસની મેપિંગ બાબતમાં અમે 2 વખત અસેસમેન્ટ કરાવ્યો. અને વલ્નરેબલ એરિયાસમાં જ્યાં પણ વલ્નરેબલ એરિયાસ હોય, વલ્નરેબલ એરિયાસ એટલે ત્યાં કોઈ એરિયા વલ્નરેબલ થતો નથી, ત્યાં કોઈ વ્યક્તિના કારણે વલ્નરેબિલિટી ઉપસ્થિત થાય છે. એટલા એ વ્યક્તિઓનું પણ ઓળખાણ કરવામાં આવેલ છે. અને વ્યક્તિઓની સામે અટકાયતી પગલાં, પ્રિવેન્ટિવ, એટલે એ લોકો ચૂંટણી સમયે એનું કોઈ ધાક ધમકી વગેરે જે વલ્નરેબલ કહેવાય છે લોકો, એના માટે આની સામે પણ અટકાયતી પગલાં લગભગ 320 ઉપરના અટકાયતી પગલાં, એટલે આ પ્રિવેન્ટિવ મેજર્સ લીધેલા છે. અને ક્રિટિકલ પોલિંગ સ્ટેશનનું અમે ઓળખાણ કરેલા છે. એમાં અમે CAPF એટલે પેરામિલિટરી ફોર્सेस, વેબકાસ્ટિંગ, માઇક્રો ઓબ્ઝર્વર્સ, એટલે એમાં અમુકમાં 2 પણ હોઈ શકે અથવા એક પોલીસ સ્ટેશન, ક્રિટિકલ પોલીસ સ્ટેશનમાં માત્ર CAPF પણ હોઈ શકે, અથવા CAPF સાથે વેબકાસ્ટિંગ પણ હોઈ શકે, અથવા CAPF સાથે માઇક્રો ઓબ્ઝર્વર હોઈ શકે. એ રીતે અમે કોમ્બિનેશનમાં જિલ્લા કક્ષાએ કઈ જગ્યામાં 3 વસ્તુ જોઈએ, 2 વસ્તુ જોઈએ, કે અથવા ખાલી એક જ ફોર્સનું ડિપ્લોય કરવાનું, જિલ્લા કક્ષાએ SP, DEO અને ઓબ્ઝર્વર, જનરલ ઓબ્ઝર્વર એઝ વેલ એઝ પોલીસ ઓબ્ઝર્વર, એ 4 લોકો ત્યાં તય કરીને નક્કી કરીને ડિપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરીએ છીએ. ફિગર્સ આપો. ક્રિટિકલ અને વલ્નરેબલ કેટલા? ફિગર્સ આ બંને ફિગર આપતા નથી. ઓકે, પ્લીઝ. ऑल वुमेन पोलिंग स्टेशन से 902 ओके इंग्लिश 902 અને 902 એટલે તો આટલું જ છે. જગ્યા પછી 5000 જેટલા હથિયારો જમા કરવામાં આવ્યા નથી. અગાઉ પણ એડિશનલ DGP એક વખત કીધું આના બધા હથિયારો ડિપોઝિટ કરવાની જરૂર નથી. એમના કોઈનો જરૂર હોય તો જિલ્લા કક્ષાએ કમિટી છે, જ્યાં રજૂઆત કરીને એને એક્ઝમ્પશન લેતા હોય છે, એટલે બધા 16% ડિપોઝિટ નહીં થાય. એક બાબત એ છે કે આપણે 5 વર્ષથી એક જગ્યાએ ન રહેતા હોય તો તમારા નિયમ મુજબ ત્યાં મતદાન કરી ન શકે, તો દર વખતે નરેન્દ્રભાઈ મોદીની વિરુદ્ધ એક મારી પાસે રેફરન્સ નંબર સાથે આવ્યું છે, આપને અરજી પણ આવી છે કે આ મતદાન કેવી રીતે કયા લોકપ્રતિનિધિ કલમ મુજબ હોય છે. એક બે અરજી આવી છે આપણે ત્યાં, મારી પાસે નંબર પણ છે. મારી પાસે અત્યારે ચોપડી નથી. પૂરું થઈ પછી તમને ગ્રુપમાં આ જે કમિશનની ગાઈડલાઇન્સમાં એક એક્ઝમ્પ્ટેડ કેટેગરીની લિસ્ટ છે, એ તમને ગ્રુપમાં નહીં, મૂકી દઈશ. એવું નહીં સાહેબ, એક નિયમ છે કે ઘરે ઘરે આવીને ચેક કરે કે 5 વર્ષથી રહેતા નથી તો નરેન્દ્ર મોદી તો સાહેબ દિલ્હી રહે છે, અહીંયા 10 વર્ષથી રાણીપમાં રહેતા નથી, તો એની અરજી આપને આવી છે, તો અરજીનું અરે આપણે હું clarification શું કરીએ? એને ક્લેરિફિકેશન તમને આખી લિખિત જો મેન્યુઅલમાં જે પેજ છે ને, કરી શકે? હા એ મતલબ- ચોક્કસ, ના ચોક્કસ તમે આ પાના વાંચ્યા પછી ડાઉટ હોય તો મને પૂછી લો. ઓકે, ચલો એમના એક મિનિટ બીજા પ્રશ્ન પૂછે છે, એક મિનિટ રૂકો ના. ત્યાં એક પ્રશ્ન પૂછેલા છે, એમનો જવાબ પૂરો કરું તો મેં. ઓલ વુમેન પોલિંગ સ્ટેશન્સ 902 છે, અને એનું અમે સખી પોલિંગ સ્ટેશન તરીકે કહેવામાં આવે છે. ત્યાં બધા स्टाफ છે, मतलब वो पुलिस स्टेशन में सब महिला कर्मचारी होंगे, पूरा महिला कर्मचारी उनको वो पुलिस स्टेशन को मैनेज करेगा. આના ઉપરાંત અમે 182 એટલે દરેક કોન્સ્ટિટ્યુન્સી, એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી એક